આજે ગુજરાત રાજ્યનું નાણામંત્રી કનુભાઈ દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે। આ બજેટની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે 4 સ્તંભોને મહત્વ આપ્યું છે એમાં એક સ્તંભ મહિલા પણ છે। આજનું આ બજેટ 4,08,053 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ બજેટને આગળના 25 વર્ષનો એટલે કે આપણો દેશ જ્યારે વિકસિત ભારત પ્રસ્થાપિત થાય એ 25 વર્ષના રોડ મેપને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે। એની અંદર દરેક વર્ગની ચિંતા કરવામાં અને દરેક વર્ગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પણ મહિલા માટે પણ એટલો જ ભારોભાર વ્યવસ્થા કરવામાં આવી છે। નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના હોય કે વિધવા સહાય યોજના હોય કે મહિલાઓ માટે જે આ વખતે એક નવું મોર પંખ ઉમેરવામાં આવ્યું છે કે સરકારી શાળાઓમાં જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે એ જ્યારે એનો પીરિયડનો સમય આવે ત્યારે એને પેડ પણ મફત આપવા માટેની પણ અલગ જોગવાઈ કરવામાં આવી છે। આજે સમાજને મજબૂત કરવા માટે મહિલાને પણ મજબૂત કરવી જ પડશે। મહિલા મજબૂત થશે તો જ સમાજ મજબૂત થશે। એ વાતને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે જે દર વખતે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટમાં 2 થી 5% વધારો કરીને આ વખતનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે।